નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી હેરોઇન મોર્ફિન ઝડપાયું, 2 આરોપીઓની ધરપકડ। 6.45 લાખનો મુદ્દામાલ જપ્ત થયો। થરાદના ખોડા ચેકપોસ્ટ પરથી પોલીસે હેરોઇન મોર્ફિનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 6.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસને બાતમી મળતા ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે દરમિયાન યામાહા MT-15 મોટરસાયકલ, જેનું રજિસ્ટ્રેશન નંબર GJ08DH8889 છે, તેના પર સવાર લીલાભાઈ ઉર્ફે રણજીત જીવરાજભાઈ માજીરાણા, ઉંમર વર્ષ 24 રહે ભીલવાસ થરાદ, અને રાજુભાઈ ચંદુભાઈ માજીરાણા, ઉંમર વર્ષ 20 રહે ભીલવાસ થરાદને અટકાવવામાં આવ્યા હતા। મોટરસાયકલના ટોપાના અંદરના ભાગેથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલું 27 ગ્રામ હેરોઇન મોર્ફિન મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 5,40,000 આંકવામાં આવી છે। આ ઉપરાંત એક મોબાઈલ ફોન જેની કિંમત 5,000 રૂપિયા અને મોટરસાયકલ જેની કિંમત 1 લાખ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા। આમ કુલ 6,45,000નો મુદ્દામાલ જપ્ત થયો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ માદક પદાર્થ રાકેશભાઈ દ્વારા સાંચોર ચોરાયા ચોકડી પર આપવામાં આવ્યો હતો અને દિનેશભાઈ પશુભાઈ મેઘવડ દલિત મૂળ રહે કાણોઠી તાના સુઈગામ, હાલ રહે વજેગઢ તાના થરા દ્વારા મંગાવવામાં આવ્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી સાહેબશ્રીની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં NDPSની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય DGP સાહેબશ્રી, રેન્જ IG સાહેબશ્રી ચિરાગ કોરડિયા સાહેબશ્રી તથા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રી ચિંતન તેરૈયા સાહેબનાઓની આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી અને NDPSને લગત કેસોની કાર્યવાહી કરવા બાબતની સૂચના હોય તે અંતર્ગત ગત તારીખ 20/11/2025ના રોજ રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ08DH8889 નંબરનું યામાહા કંપનીનું મોટરસાયકલ હોય અને તેની ઉપર 2 ઈસમો હોય, ત્યારે ફરજ પરના હાજર માણસોએ તેમને ઊભા રાખી અને ચેક કરતાં તેમની પાસેથી માદક દ્રવ્ય જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્ધીથી અમને જાણ કરેલી અને ત્યારબાદ અમારા માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીઓને જાણ કરી અને રેડનું આયોજન કરેલું હોય અને અમે જઈ અને તેઓને ચેક કરતાં તેમની પાસે માદક દ્રવ્ય રહેલું હોય તેવું જણાતા FSL અધિકારી શ્રીને ત્યાં આવી અને પૃથ્થકરણ કરવા માટે બોલાવી તે લોકો ત્યાં આવી જતા અને પૃથ્થકરણ કરતાં તે માદક દ્રવ્ય હેરોઇન મોર્ફિન જેવું જણાતા તેઓએ દર્શાવેલું કે આ હેરોઇન મોર્ફિન છે અને તે 27 ગ્રામ જેવી માત્રામાં મળી આવેલ હતું। તો એ સમયે 27 ગ્રામ કે જેની કુલ કિંમત 5,40,000, મોટરસાયકલ જેની કુલ કિંમત 1 લાખ તથા તેમની પાસે રહેલો મોબાઈલ જેની કિંમત 5,000 ગણી કુલ 6,45,000નો મુદ્દામાલ સહિત 2 ઈસમો તેઓને તેમનું નામઠામ પૂછતા તેમને તેમનું નામ લીલાભાઈ ઉર્ફે રણજીત જીવરાજ માજીરાણા જાતે ભીલ રહેવાસી ભીલવાસ થરાદ તથા અન્ય જે પાછળ બેઠેલો માણસ હતો તે રાજુભાઈ ચંદુભાઈ માજીરાણા જાતે ભીલ રહેવાસી ભીલવાસ થરાદ તેઓનું નામ જણાવેલું હતું અને તેઓને પૂછપરછ કરતાં તેમને કોણે મંગાવેલું અને કોને આપવાનું હતું તેઓના પણ બંનેના નામ જણાવી અને જે મંગાવનાર વ્યક્તિ છે એ રાકેશભાઈ મુદ્દામાલ મંગાવનાર દિનેશભાઈ પથુભાઈ મેઘવાડ મૂળ રહેવાસી કાણોઠી સુઈગામ અને હાલ વજેગઢ થરાદ અને જે મુદ્દામાલ આપનાર છે તે રાકેશભાઈ એવું જણાવતા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ બાબતે આગળ તપાસમાં વધુ ખ્યાલ આવશે, એ પણ તપાસનો વિષય છે ને આગળ ઉપર તપાસ થાય અને ત્યારબાદ એ આપણને જાણવા મળશે।